हम तुमसे जुदा होके मर जाएंगे रो रो के, हम तुमसे जुदा होके मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के। दुनिया बड़ी जालिम है, दिल तोड़ के हंसती है। दुनिया बड़ी जालिम है, दिल तोड़ के हंसती है। एक मौज के नारे से मिलने को तरसती है। कह दो न कोई रोके, कह दो न कोई रोके, हम तुमसे जुदा होके मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के। नमस्कार साहेब। नमस्कार। बोलो जी। આપણા ઓલ્ડ એજ હોમ ગરડા ઘર એના વિશે માહિતી આપશો? અચ્છા, અમારા ગરડાને લગભગ 36-37 વર્ષ થયા. લગભગ 60 જણની અત્યારે સ્ટ્રેન્થ છે. લેડીઝ અને જેન્ટ્સ બંને થઈને 60 છે. અમારા ત્યાં આગળ લગભગ મિડલ ક્લાસના માણસો માટેની જ વ્યવસ્થા કરી છે. અમે મહિને 3500 રૂપિયા અમે લઈએ છીએ. દરેક જણને સગવડ મળે એ રીતે બધી વ્યવસ્થા કરીએ છીએ. દવાઓના ખર્ચા આપીએ છીએ. વર્ષમાં એકાદ બે વખત અમે ટૂર ઉપર લઈ જઈએ છીએ. વર્ષમાં એક વખત મોટી ટૂર ઉપર અથવા યાત્રાધામ પર લઈ જઈએ છીએ, જેવી કે દ્વારકા છે, આપણે અયોધ્યા છે, ગોકુળ બધી લઈ જઈએ છીએ. ઓકે સર. નમસ્કાર સાહેબ, આપનો સંદેશ આપશો? હા, હું દીપકભાઈ શાહ મણિલાલ ગાંધી વાત પ્રસ્થાશ્રમમાં ઉપપ્રમુખ તરીકે અત્યારે સેવા આપું છું. અત્યારે અમારા ગરડાન ઘરમાં 60 જણા રહે છે, લેડીઝ ને જેન્ટ્સ સાથે થઈને. અમે એ લોકોને વર્ષમાં 1-2 જાત્રાઓ કરવા લઈ જઈએ, સારી સારી લક્ઝરિયસ જાત્રાઓ. ને અત્યારે અમે એ લોકોને નોમિનલ સવાર નોમિનલ ભાવમાં અમે ગરડાન ઘરમાં રાખીએ છીએ. આજે એક મ્યુઝિકલ પ્રોગ્રામ એ ડૉક્ટર દિનેશભાઈ અમારા દર વર્ષે ફ્રી ઓફ ચાર્જ અમારા ગરડાઓના આનંદ પ્રમોદ માટે આપવા માટે આવે છે. એટલે સરસ રીતે અમારો પ્રોગ્રામ આયોજન કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. નમસ્તે મેડમ, આપનો મેસેજ આપશો? હા, હું બેગા શાહ. અમે અહીંયા વૃદ્ધાશ્રમમાં દર મહિને વિઝિટ કરીએ, પછી જોઈએ કે અહીંયાની ચોખ્ખાઈ આ લોકો કેવી રીતે રાખે છે. ભલે એ લોકો એને વૃદ્ધાશ્રમ કે બધા એને ઓલ્ડ એજ એમ કે, પણ મને તો અહીંયા એને એવું ફીલ થાય છે કે માતૃઆશ્રમ પિતૃઆશ્રમ એટલું સરસ રીતે આ લોકો એમની કેર કરે છે, જાણે કે મા બાપની કરતા હોય, એમના મા બાપની કરતા હોય. અમે એમ પ્રોગ્રામ રાખીએ મ્યુઝિકલ ને બધો, ત્યારે અમે લોકો અવશ્ય આવીએ, જોઈએ, સંસ્થામાં અમારી રીતે ફાળો આપીએ અને દરેકના રૂમમાં જઈ મળીએ, દરેક વડીલોને મળીએ. પણ એટલા બધા સંતુષ્ટ અને ખુશ હોય છે એ લોકો કે અમને જોઈને આનંદ થાય છે કે એ લોકો એમના ઘરમાં હોય એના કરતાં વધારે અહીંયા એન્જોય કરે છે. આ લોકો એમને ખૂબ જ સારા પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે. થેન્ક યુ મેડમ. નમસ્કાર મેડમ, મણિલાલ ગાંધી વાન પ્રસ્થાશ્રમ, ઘણા સમયથી તમે એ સેવામાં જોડાયા છો. આપ શું મેસેજ આપવા માંગો છો? હું મેસેજ એ આપું છું, છેલ્લા 30 વર્ષથી આ સંસ્થામાં માનવ સેવા આપું છું. આ સંસ્થાના શરૂઆતના કાર્યકરોથી લઈ અને ટ્રસ્ટીઓ, પ્રમુખ, હોદ્દેદાર, સેક્રેટરી મને સંપૂર્ણ સહકાર આપ્યો છે, ત્યારે જ આ કામ શક્ય બન્યું છે. અને આ સંસ્થામાં વૃદ્ધોથી લઈ અને નાના બાળકોથી લઈને દરેકની સેવા અહીંયા થાય છે. હું એવું માનું છું કે સંસ્થામાં ઘણી વખત ઘણા બહારથી લોકો એવું કહે છે, મેસેજ આપે છે કે સમાજમાં વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ. હું એવું કહું છું કે સમાજમાં વૃદ્ધાશ્રમ હોવા જોઈએ અને તે આશીર્વાદરૂપ છે. કેમ ઘણી વખત એવું બને
કે જેન્ટ્સ એકલા પડે છે, લેડીઝ તો ગમે તેમ પોતાનું જીવન પૂરું કરે, પણ એકલતા એવી વસ્તુ છે કે જેને જરૂર છે. ઘણાના બાળકો ફોરેન જાય છે, ઘણાને બાળકો છે જ નહીં, ઘણા નિસંતાન છે, ઘણાને દીકરીના આશરે રહેવું પડે છે. તો એવા વ્યક્તિઓ માટે વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ છે. થેન્ક યુ વેરી મચ.